હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 6 જોવા જઈ રહ્યા છે તો ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકોમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો હવે વિદ્યાર્થી મિત્રો દશાંશ અપૂર્ણાંકમાં આપણે જોઈ ગયા હતા કે 25% દશાંશમાં હોય શું કીધું દશાંશમાં કેટલા છે 25% છે તો હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે 25% હોય તો ટકાનું ચિહ્ન કાઢવું હોય તો આપણે આને શું કરવું પડે 100 વડે ભાગીએ તો આપણને શું મળે 0.25 મળે રાઈટ કારણ કે 25 છે તો પોઈન્ટ આપણે દશાંશમાં હોય તો આને શું થાય 0.25 લખવાનું હવે આપણે અપૂર્ણાંકમાં કરીએ શું કીધું અપૂર્ણાંકમાં કરીએ તો 25% હોય તો આપણે કઈ રીતે લખાય 25 અંશમાં અને ટકાનું ચિહ્ન કાઢવું હોય તો આપણે છેદમાં શું લેવા પડે 100 લેવા પડે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો અહીંયા શું થશે 25 એકા 25 અને 25 ચોકું 100 થશે વિદ્યાર્થી મિત્રો તો આ 25 ઉપર નીચે શું થશે છેદ ઉડી જશે એટલે આવશે 1/4 ક્લિયર છે હવે બીજો દાખલો રાઈટ 2-3 દાખલા ગણશો એટલે પ્રેક્ટિસ થઈ જશે દશાંશ લખવાનું દશાંશનું હેડિંગ લખવાનું પછી જે રકમ આપી છે 150 છે તે અહીંયા લખવાની વિદ્યાર્થી મિત્રો હવે અપૂર્ણાંકમાં છે ઓકે અપૂર્ણાંકમાં અહીંયા લખવાનું રહી ગયું હવે 150 છે એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા કાપવાના બે આંકડા કાપવાના તો અહીંયા શું વધશે 1.50 અહીંયા એક પોઈન્ટ દબાઈ દો એટલે એને દશાંશમાં લખ્યું કહેવાય રાઈટ હવે અપૂર્ણાંકમાં છે 150 શું કરવાના ટકા લખવાના 150 ના છેદમાં 100 તો હવે આ કયા ઘડિયામાં આવશે કે 50 તેરી 150 અને 50 દુ 100 50 શું થઈ ગયા કેન્સલ તો વધ્યું શું 3 ના છેદમાં 2 હવે એવી જ રીતે 20 છે તો દશાંશમાં આપણે શું લખવાનું બેટા 20% લખવાનું કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો 20 હવે ટકા છે તો આની આગળ શું લગાવી દેવાનું 0 લગાવી દેવાનું 20 હોય ને તો આગળ 0 લગાવીને જે કિંમત હોય તે લખવાનું 20 હોય તો 20 25 હોય તો 25 વિદ્યાર્થી મિત્રો અહીંયા 40% પૂછ્યા હોય તો દશાંશમાં 40 લખીને 0.40 લખી નાખવાના બરાબર આટલું દિમાગમાં ધ્યાન રાખવાનું અપૂર્ણાંકમાં કેટલા ટકા પૂછ્યા છે 20% તો હવે અંશમાં કેટલા લખાય જે રકમ આપી હોય તે 20 આપ્યા તો 20 30 આપ્યા તો 30 અને છેદમાં કેટલા લખવાના ટકાનું ચિહ્ન કાઢવું હોય તો 100 હવે 20 અને 100 કયા ઘડિયામાં આવે એ તમારે જોવાનું છે 20 એકા 20 અને 20 પંચા 100 20 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો તો શું આવશે જવાબ 1/5 આવશે ક્લિયર થતું જાય છે હવે 5% નું છે તો દશાંશમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો 5%. હવે આની આગળ શું લગાડવાનું 0.05 દશાંશમાં શું લખાય 0.05 અપૂર્ણાંકમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો 5%. હવે 5 ના છેદમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો 100 લખવાના ઓકે તો હવે જુઓ 5 એકા 5 અને 5 ગુણ્યા 20 કરો તો પણ કેટલા થઈ જશે 100 તો 5 શું થઈ ગયા કેન્સલ થઈ ગયા તો 1 ના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો 20 આવશે બરાબર ઓકે 1 ના છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 20 આવશે ઓકે ઓકે વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે પ્રશ્ન નંબર 6 કર્યો છે રાઈટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો 7 8 9 કેટલા છે તમારા સ્વાધ્યાયમાં ઘણા બધા છે 10 સુધી છે તો આપણે બીજા લેક્ચરમાં 6 થી લઈને 10 સુધીના પ્રશ્ન રાખશું તમને ખબર ના પડે તો તમે ક્વેશ્ચન સવાલ છે તે કમેન્ટમાં પૂછશો તમે રિપ્લાય કરશો તમને કમેન્ટમાં આન્સર આપવાની ટ્રાય કરશો રાઈટ અને વિડીયોને વધુ મિત્રો સાથે શેર કરી દેજો આ રાશિની તુલનાનો સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 6 નો
હા તો બરાબર, રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.